સૌ પ્રથમ તો ધન્યવાદ છે અહીંયાના હરિભક્તોને કે જેમને આટલી હિંમત રાખીને હું રસ્તામાં આવતો હતો એ વખતે જોયું કે જે ગ્રાઉન્ડની પરિસ્થિતિ હતી જ્યાં આપણે પહેલાં ઉત્સવ ઉજવવાનો હતો, પણ 48 કલાકની અંદર મંદિરના પરિસરમાં બધી જ વ્યવસ્થા દરેક સ્વયંસેવકોએ, સંતોએ, ભાઈઓ બહેનો બધાએ ભેગા રહીને કરી. ખૂબ ધન્યવાદ છે આ બધાને કે જે ભગવાન, ઉત્સવ અને મંદિરનું જે આપણે આટલું ધ્યાન રાખી, જે ઉત્સવ મંડપ નાનો મોટો હોય એનાથી ફેર નથી પડતો, હરિભક્તોના હૃદયમાં ભાવ શું છે એનાથી ફેર પડે છે. અને આ બધાનો ભાવ ભગવાનને રાજી કરવાનો છે. ભગવાનને કઈ રીતે આ ઉત્સવ થકી આપણા જીવનમાં ભગવાન અને આપણને સત્સંગ કરવાનું બળ હજુ વિશેષ આ ઉત્સવ થકી આપણને આપે, એનો જે આ પ્રયત્ન છે એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. ખાસ તો આ બધા જાણો છો, ઘણી બધી પ્રવૃત્તિઓ સમયના ઉપલક્ષમાં આપણે ધામધૂમથી કરી રહ્યા છીએ. હમણાં જ ગઈકાલે જ અમદાવાદના દરેક વિવિધ વિસ્તારોમાંથી લગભગ 5,000 થી 7,000 હરિભક્તો ચાલીને દેવના દર્શન માટે અમદાવાદ કાળુપુર મંદિરમાં આવ્યા હતા. એના પહેલાં આપણે 212 કલાકની ધૂમ કરી. જેતલપુરના પણ 200 વર્ષ જ્યારે પૂર્ણ થવા જઈ રહ્યા છે, એના પછી એના ઉપલક્ષમાં પણ જેતલપુરમાં 200 કલાકની ધૂમ થઈ. તો જ્યારે આ બધી પ્રવૃત્તિઓ આપણા અમદાવાદ દેશમાં ધામધૂમથી ચાલી રહી છે, આના પાછળનો હેતુ માત્ર એટલો છે કે કઈ રીતે ભગવાનનું અને ભગવાને જે આપણને સિદ્ધાંત આપ્યા છે, જે દેવ આપ્યા છે, જે સમજણ આપી છે મૂળ સંપ્રદાયની, એ દરેક વ્યક્તિ સુધી પહોંચે એના માટેનો આ પ્રયત્ન છે. આ બધા જેમ જાણો છો, સમયો ટૂંક જ સમયમાં આપણે ઉજવવાનો છે શિક્ષાપત્રી લેખનના 200 વર્ષનો. 23 થી 27 જાન્યુઆરી એનું ધામધૂમથી એની ઉજવણી થશે. શરૂઆત એની થશે મૂડીમાં, સવારે વસંત પંચમી, વસંતના વધામણા થાય. એના પછી સાંજથી 23 તારીખથી 27 તારીખ સવાર સુધી એ અડાલજમાં પર્વ ગ્રાઉન્ડ, જ્યાં આપણે પર્વ ઉજવ્યો હતો, ત્યાં જ આપણે એને ઉજવવાનો છે સમયો. એના પછી એના લગભગ 35 દિવસ પછી જેતલપુરનો પણ 200 વર્ષનો ઉત્સવ આવે છે, 5 થી 11 માર્ચ. આ બે ઉત્સવો આપણા માટે ખૂબ મહત્ત્વના છે, કારણ કે એક સ્વામિનારાયણ ભગવાને જે આપણને એકમાત્ર સ્વહસ્તે લખીને શાસ્ત્ર આપ્યું એનો સમયો છે, અને બીજું કે જેતલપુરમાં બિરાજમાન રેવતી બળદેવજી દાદાનો 200 વર્ષનો ઉત્સવ થાય છે. રેવતી બળદેવજી દાદાનું મહત્ત્વ જેટલું કહીએ એટલું ઓછું છે. અહીંયા 5 દિવસ, 7 દિવસ કે 9 દિવસની કથા કરીએ તો એ વાતો ના ખૂટે, એટલો બધો પ્રતાપ રેવતી બળદેવજી દાદાનો છે. અને આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણને સ્વામિનારાયણ ભગવાને જે 9 મહામંદિરો આપ્યા, એમાંથી 5 મંદિરો અમદાવાદ દેશને મળ્યા છે. અને આ ગણતરીની વાત નથી, પણ આપણે ભાગ્યશાળી છે કે આ 5 મંદિરોની દેખરેખ અમદાવાદ દેશ હેઠળ આવી છે. આપણા હરિભક્તો, સંતો ખૂબ મહેનત કરીને, ખૂબ પરિશ્રમ કરીને જ્યારે આ ઉત્સવ માટે ધામધૂમથી તૈયારી કરી રહ્યા છે. 2 ઉત્સવોની તૈયારી પેરેલલ અત્યારે ચાલી રહી છે, અને 2 ઉત્સવો આપણે એટલા જ ધામધૂમથી ઉજવવાના છે. તો ખાસ અત્યારથી આ બધા હરિભક્તોને અમારું આમંત્રણ છે કે જરૂરથી 2 ઉત્સવોમાં આપણે તન મન ધનથી જેટલી સેવા થઈ શકતી હોય, ભગવાને જેટલી શક્તિ આપી હોય એટલી આપણે જરૂરથી એ ઉત્સવ 2 ઉત્સવમાં સેવા કરીએ. અને ખૂબ આનંદ થયો આજે આવીને. આમ તો પ્રોગ્રામ બને એવું હતું નહીં, બીજા ઘણા બધા, હું આજે રાતે અમે જર્મની નીકળવાના છે, ત્યાં
હરિભક્તો આપણા ઘણા બધા છે. હવે ઘણા બધા વિસ્તારો એવા છે, ઘણા બધા દેશ એવા છે કે જ્યાં આપણા જ દીકરા દીકરીઓ ત્યાં જઈને વસ્યા છે અને એમને સત્સંગની હૂંફ મળે અને ભવિષ્યમાં મંદિરો થાય એવી જગ્યાએ, અને આપણા જ દીકરા દીકરીઓનું ભવિષ્ય વિદેશમાં પણ સુરક્ષિત રહે, જેવી રીતે અમેરિકામાં, યુકેમાં, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આ બધી જગ્યાએ છેલ્લા 30-40 વર્ષમાં મંદિરો થયા. એના પછી હવે ઘણા બધા એવા દેશો છે જ્યાં આપણા દીકરા દીકરીઓ જઈને વસ્યા છે અને ત્યાં પણ એમને સત્સંગની હૂંફ મળે, એમને ભગવાનની ઓળખાણ થાય. અને કદાચ જો મંદિરથી દૂર થયા હોય, સત્સંગથી દૂર થયા હોય, આપણા સંસ્કારોથી દૂર થયા હોય, તો એમને પાછા લાવવાની જવાબદારી અને સત્સંગના બેડામાં રાખવાની જવાબદારી બધાએ સંતોએ, અમે બધાએ ત્યાં જઈને સભા છે તો આજે જ નીકળવાનું હતું, સેટ થાય એવું નહોતું, પણ છતાંય આ બધા હરિભક્તોનો આગ્રહ, ભાવ, પ્રેમ અને લાગણી જોઈને આજે ખૂબ આનંદ થયો અહીંયા આવીને. અને મહારાજને પ્રાર્થના કરીએ કે આપણો ઉત્સવ ખૂબ ધામધૂમથી, રજત જયંતિ આ મહોત્સવ આપણો ધામધૂમથી ઉજવાય અને જેટલા હરિભક્તો આ મહોત્સવમાં નાની મોટી સેવા કરી છે તન મન ધનથી, એમનું મહારાજ ખૂબ રૂડું કરે, ખૂબ મંગળ કરે, એ જ એમના પવિત્ર દિવસે નિર્ણયદેવના ચરણોમાં પ્રાર્થના.